હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે અમારા મહેમાન વિન્ટર સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે. શિયાળાની ઋતુ ચાલી રહી છે ને, આપણને હવે ડેલી કંઈક ને કંઈક નવું ચટપટું ખાવાની ઈચ્છા તો થતી જ હોય. ત્યારે હવે તમે ચટપટું ખાવાના રસીલા છો તો આજની વાનગીનું નામ છે મેથીના ચમચમિયા. તો રસીલાઓ તૈયાર થઈ જાઓ મસ્ત મજાના મેથીના ચમચમિયા ખાવા માટે, જે એકદમ પ્રખ્યાત અને આરોગ્યપ્રદ વાનગી છે. તો ચાલો હવે આ વાનગીની રેસીપી શું છે, આપણા મહેમાન કોણ છે, મહેમાન પાસેથી જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડા ચૂક્યા છે બંસીબેન. સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ કૃતિ. કેમ છો? મજા? બસ એકદમ મજા. તો આજે મસ્ત મજાના મેથીના ચમચમિયા બનાવવાનો છો, તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ તો આપણે જાણવાના છીએ, પણ થોડો તમારો પણ પરિચય આપી દો આપણા વ્યુઅર્સને. મારું નામ બંસી છે. હું કુકિંગ એક્સપર્ટ છું અને અલગ અલગ ચેનલ્સમાં આવી રીતે શોઝમાં જઉં છું. વિસરાતી વાનગી છે, એવી બધી અલગ અલગ સ્પર્ધાઓમાં હું પાર્ટિસિપેટ પણ કરતી હોઉં છું અને ગયા વર્ષે હું એની વિજેતા પણ રહી ચૂકી છું. અને અલગ અલગ બધી એક્ટિવિટીઝ કરવી મને ખૂબ જ ગમે છે. સાથે સાથે મને ટ્રાવેલિંગનો પણ એટલો જ શોખ છે અને કહીએ ને કે બેસી રહેવું નથી ગમતું, કંઈક કરવું ગમે છે મને. એટલે એકદમ એક્ટિવ પર્સનાલિટી છે અને કુકિંગ એક્સપર્ટ છો તમે. તમારો આટલો બહોળો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડની અંદર, એટલે ઘણું બધું તમારા વિશે તો જાણવું જ છે અને તમે તમારો એક્સપિરિયન્સ આપણા વ્યુઅર્સને તો શેર કરવાના જ છો. પણ આપણે મસ્ત મજાની વાનગી પણ બનાવીએ અને તમારી સાથે વાત પણ કરીએ. તો હવે વાનગીની શરૂઆત કરીએ, પણ પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. હા કૃતિ, ઠંડી પડે છે ને અત્યારે. હા, એટલે ઠંડીમાં આપણને બાજરો, એટલે કે આપણા વડવાઓ છે, આપણા વડીલોએ બાજરો ખાવાનું છે, મેથી છે, એ બધી ખાવાની કીધું છે, કેમ કે એનાથી આપણના શરીરમાં ગરમાટો આવે. એટલે આજે જે મેથીના ચમચમિયા બનાવવાના છીએ એમાં હું બાજરો ઉપયોગ કરવાની છું. એમાં સૌથી પહેલાં આપણે મેથી જોઈ લઈએ. મેથી મેં લગભગ 100 ગ્રામ જેટલી લીધી છે. બાજરો પણ મેં 100 ગ્રામ જેટલો લીધો છે. જેટલી મેથી લીધી છે એટલો જ બાજરો લીધો છે. તમે મેથીનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો, કેમ કે શિયાળો છે એટલે ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં. 100 ગ્રામ મેં એટલો જ બાજરો લીધો છે. સૂજી લીધી છે એ મેં 1/4, એટલે કે જેટલું બાજરાનું પ્રમાણ લીધું છે એનાથી 1/4 એનું પ્રમાણ લેવાનું. સપોઝ મેં 100 ગ્રામ બાજરો લીધો છે તો હું 25 થી 30 ગ્રામ જેટલી જ સૂજી લઈશ. કોથમીર છે એ પણ મેં 50 થી 100 ગ્રામ જેટલી લીધી છે. તેલ છે આપણે એને સસડાવવા માટે લઈશું. આદુ મરચાં લસણની પેસ્ટ છે 1 મોટો ટેબલ સ્પૂન. તમારા સ્વાદ મુજબ, અગર તમે સ્વામિનારાયણ છે કે જૈન છીએ તો લસણને અવોઇડ કરી ફક્ત લીલું મરચું અને આદુ ઉપયોગ કરી શકો છો. અને એની સાથે મેં છે ને કોથમીરની દાંડીઓ હોય ને, જે આપણે કોઈ ફેંકી દેતું હોય, પરંતુ એને મેં એમાં યુઝ કરી લીધી છે કે જેથી એનો કલર અને એનો સ્વાદ બહુ જ સરસ આવશે. દહીં છે, આપણે થોડુંક એને ફોર્મેશન માટે દહીં આપણે એમાં વાપરીશું. અને આપણા જે રૂટીનના મસાલા છે, મીઠું છે, મરચું, હળદર છે, હિંગ છે, ધાણા જીરું છે, સફેદ તલ છે અને ખાવાનો સોડા છે. સફેદ તલ આમાં એટલા ઉમેર્યા છે કેમ કે ઠંડી છે ને, તો એના માટે પણ આપણા બોડીને પણ જે મશીનરીને ઓઇલિંગની જરૂર છે ને, એમાં આપણા બોડીને પણ ઓઇલિંગની જરૂર છે. એટલે તલથી છે ને આપણા શરીરમાં સ્નિગ્ધતા આવે છે. આ આપણા વાનગીના ઇન્ગ્રીડિયન્ટ્સ છે. ગોળ કદાચ ભાવતો હોય, કોઈને સ્વીટ થોડું ભાવતું હોય તો તમે આમાં થોડો ગોળ ઉમેરી શકો છો, પણ મેં અહીં અવોઇડ કર્યું છે કેમ કે આપણે સ્પાઇસી બનાવવું છે. બિલકુલ. તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ તો જોઈ લેતા, એટલે કહી શકાય કે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બંને. ક્વિક. વાહ! એટલે હમણાં જ ઈચ્છા થઈ કે હવે ભાઈ ખાવાની ઈચ્છા થઈ જ મેથીના ચમચમિયા, તો આપણે ઇન્સ્ટન્ટ રેડી પણ કરી શકીએ છીએ. એટલે મહેમાન આવ્યા હોય ને આપણે તરત બનાવી શકીએ. તરત બનાવી શકીએ છીએ અને હેલ્ધી છે, કે કોઈ પણ એક હેલ્ધી ખાવું હોય આપણને, અને એમ કહ્યું છે કે બજારનું નથી ખાવું પરંતુ ઘરનું ખાવું છે, તો આ એક બહુ જ સારામાં સારો ઓપ્શન છે જે આપણે રૂટીનમાં આપણે યુઝ કરી શકીએ છીએ. અને વર્કિંગ વુમન માટે પણ આ બેસ્ટ ઓપ્શન કહી શકાય. હા, કેમ કે આના માટે કોઈ ફોર્મેશનની જરૂર નથી પડતી, પ્લસ કોઈ અગાઉથી કોઈ તૈયારી કરીને રાખવી પડે કે એવું કંઈ જ જરૂર નથી. ફક્ત 5 કે 7 મિનિટનું જે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને રેડી કરવાની જરૂર પડે છે, બસ. બિલકુલ. તો હવે ફટાફટ કરી દઈએ આપણે શરૂઆત. સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. એમાં આપણે સૌથી પહેલા મેથી ઉમેરીશું. ઘણા લોકો એવું કરતા હોય છે કે જ્યારે કોઈ પણ કણક બાંધે ને, મેથીના થેપલા છે કે દૂધીના થેપલા છે અથવા તો કોઈ પણ, તો એમાં છે ને પહેલાં લોટ લે અને પછી બધા મસાલા લે છે. પરંતુ તમે એક વખત આવું ટ્રાય કરજો કે પહેલાં મેથી છે, દૂધી છે, એને પહેલાં લો, પહેલાં બધા મસાલા નાખો અને પછી જરૂર પૂરતો લોટ તમે નાખો. અને પાણી તો સાવ લાસ્ટમાં નાખો, ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલું પાણી જોઈએ છે. કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે દૂધી અને મેથી ભાજીમાંથી પાણી છૂટે છે, તો લોટ છે ને એકદમ જ ઢીલો થઈ જાય. તો આ તમારા દર્શક મિત્રો માટે એક ટીપ હોઈ શકે છે કે લોટ પાછળથી ઉમેરો તમે. સૌથી પહેલાં આપણે મેથી એડ કરીશું. એટલે દર્શક મિત્રો, બંસીબેને જે ટેકનિક તમને જે સમજાવી છે, ચોક્કસપણે એને અમલમાં મૂકજો તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળશે. હા,
કોથમરી પણ આપણે સાથે એડ કરીશું. કોથમરી તમે સ્વાદ મુજબ લઈ શકો છો. કોઈને કોથમરીનો ટેસ્ટ વધારે ભાવતો હોય, કોઈને ઓછો ભાવતો હોય. આની સાથે તમે આમાં નવું વેરિએશન પણ લઈ શકો છો. પાલક પણ ઉમેરી શકો છો તમે આમાં. જે પણ તમને સબ્જી અથવા તો કંઈ લાગે છે કે આમાં ઉમેરી શકાશે ભાજી, તો એ તમે આમાં ઉમેરી શકો છો. હવે મેં જે પ્રમાણે કીધું એમ બાજરો છે એ મેં 100 ગ્રામ લીધો છે, એને આપણે આમાં ઉમેરીશું. અને બાજરો છે ને, બાજરાનો લોટ તાજો જ લેવાનો છે. આપણે ઘણી વખત એવું થતું હોય છે કે ઘંટી પરથી આપણે લાવીએ છીએ તો ઘરમાં દળીએ છીએ ને તો એકી સાથે દળી દઈએ છીએ. પરંતુ બાજરીનો જ્યારે હું કહીશ કે જ્યારે પણ ખાવો હોય ને ઉપયોગ કરવો હોય ને એના એ દિવસે અથવા તો ત્યારે જ એનો દળીને લેવાનો અથવા તો તાજો જ લેવાનો. સૂજી છે એ મેં જે કીધું એ પ્રમાણે 1/4 આપણે બાજરાના પ્રમાણથી 1/4 લઈશું. એટલે કે મેં અત્યારે 100 ગ્રામ લીધો છે તો આપણે 25 ગ્રામ એટલે કે 30 ગ્રામ જેટલું સૂજી આપણે લઈશું એમ. કોઈને વધારે થોડું સોફ્ટનેસ હોય તો એ વધારે લઈ શકે. આદુ, મરચાં, લસણ અને કોથમીરની દાંડીની પેસ્ટ છે એ આપણે લઈશું. એ થોડું ચડિયાતું લઈશું તો ચાલશે, કેમ કે મેથી છે એટલે મેથીની કડવાશ છે. તો કદાચ બાળકો અથવા તો કોઈ મોટાઓ પણ એને એકદમ મને નથી ખાવું તો કદાચ થોડુંક સ્પાઇસ હશે ને તો સારું લાગશે. કદાચ એને લાલચમાં ખાઈ પણ છે. આપણા બેઝિક મસાલા લઈ લઈએ. મીઠું છે, મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું, કેમ કે બાજરો છે એટલે સેજ ચડિયાતું હશે તો વાંધો નહીં. મરચું પાવડર છે. મરચું પાવડર થોડુંક પ્રમાણમાં ઓછા પ્રમાણમાં લઈશું, કેમ કે જે આદુ મરચાં લસણની પેસ્ટ છે સ્પાઇસી છે. અને મરચું પણ મેં અહીંયા સુરતી મરચું યુઝ કર્યું છે કે જે ખૂબ જ તીખું હોય છે. એટલે મરચું થોડુંક જ આપણે ઉમેરીશું એમાં. 1 ટીસ્પૂન જેટલું કે 1 ટેબલ સ્પૂન જેટલું. હળદર છે. હળદર આપણે વધારે પ્રમાણમાં લઈ શકીએ છીએ. આમાં કદાચ તમે તાજી હળદર પણ ઉમેરશો ને તો પણ એ સરસ લાગશે. તાજી હળદર લઈ એને ખમણી અને તમે ઉમેરી શકશો. એટલે 1 ટેબલ સ્પૂન જેટલી હળદર છે. હિંગ છે. હિંગ આપણે ચપટી જેટલી ઉમેરીશું, કેમ કે બાજરો છે એની તાસીર ગરમ છે અને થોડુંક પચવામાં હેવી. આપણે કહીએ કે બાજરો તો હળવો છે, પરંતુ એ હળવો કેના માટે હતો કે જ્યારે આપણા જે પૂર્વજો છે એ ખેતરમાં કામ કરતા હતા, એમને શ્રમ પડે એટલે કે પરિશ્રમ પડે ને, શરીરમાં પરસેવો થાય એવું કામ કરતા હતા. હવે આપણે અત્યારે ઓફિસમાં બેઠા છીએ અને પગ ઉપર આપણે કહ્યું છે આપણે એવો કોઈ શારીરિક શ્રમ નથી કરવાનો થતો કે જેથી આપણને બાજરો ફટાફટ પચી જાય. એટલે એને થોડુંક સુપાચ્ય બનાવવા માટે હિંગ, તમે આમાં જીરું પણ ઉમેરી શકો છો. એટલે આપણે જે હિંગ પણ આમાં લીધી છે ને, આપણે એલજી બાંધાની હિંગ લીધી, એટલે એમાં આપણે 1 ચમચી પણ નાખીને તો તમે જોઈ હશે એની સુગંધ પણ આપણે એ જોઈ શકીએ. ધાણા પાવડર છે. આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પડ્યા છે. હવે આપણે આમાં દહીં ઉમેરીશું. દહીં પણ આપણે જે બાજરાનો લોટ છે એનાથી અડધો કપ, કે ભાઈ 100 ગ્રામ છે તો એનાથી અડધો કપ પહેલાં દહીં ઉમેરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈએ. એટલે બંસીબેન, જ્યારે પણ આપણે રસોઈ બનાવતા હોય તો નાની નાની વાતમાં આપણે ઝીણવટપૂર્વક ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. પેલું કહ્યું કે એકદમ કોન્સન્ટ્રેશનથી તમે કરશો ને તો તમારી નાનામાં નાની વસ્તુ પણ કેમ નહીં પરફેક્ટ જ બનશે. આપણે આમાં પાણી ઉમેરી દઈએ. એટલે 100 ગ્રામ બાજરો એટલે લગભગ 1 કપ જેટલો બાજરો લીધો છે તો લગભગ 1 કપ જેટલું પાણી તો આમાં જોઈ જ જશે. તમે જુઓ છો કે થોડું હજુ ડ્રાય લાગે છે, આપણે આમાં થોડું પાણી ઉમેરીએ. એટલે જે લોકોની એ સમસ્યા હોય કે મારું વજન ઘટતું નથી તો આ રેસીપી પણ એમના માટે વરદાન રૂપ કહી શકાય. એકદમ જ હેલ્ધી ફૂડ છે અને બજારનું અનહેલ્ધી ખાવા કરતાં ઘરનું આવું ભલે ને લોટવાળું હોય કે કંઈ પણ ગ્રેન્સવાળું હોય, પરંતુ એનાથી ચોક્કસ કદાચ વજન ઘટવામાં નહીં પણ આપણી હેલ્થ તો સારી જ રહેશે એમ. તો આને આપણે દહીંના અથાણા સાથે લઈએ તો પણ મજા આવી જાય. હા, દહીંની સાથે ખાઈ શકાય. અને એક એવી વાનગી કે સાંજે આપણે ભોજનમાં તો લીધું હોય પણ સવારે નાસ્તામાં બી એનો આપણે ઉપયોગ કરી શકીએ. સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય, પણ ગરમ ખાવાના છે. આને આપણે કહીશ કે બાળકોને લંચ બોક્સમાં ભરીએ પણ એ ઠંડા થઈ જશે ને એનો સ્વાદ થોડો ચેન્જ થઈ જશે. આને એકદમ જ પ્રોપર હલાવી લેવાનું છે. અને એની કન્સિસ્ટન્સી આપણે જેવું પુડલા એટલે કે આપણે પેલું પેનકેક કેવું કહીએ થોડુંક એવી કન્સિસ્ટન્સી લાવવાની છે. બંસીબેન, તમે કુકિંગ એક્સપર્ટ છો એટલે આપણા ફેમિલી મેમ્બર્સને તો તમારા હાથની બધી જ વાનગી ભાવતી જ હોય, તો એમાંથી એ લોકોને તમારી ફેવરેટ કઈ? કુકિંગ એક્સપર્ટ અત્યારે છું, પરંતુ પહેલાં મને બિલકુલ જ કુકિંગનો શોખ જ નહોતો. શોખની વસ્તુ અલગ છે, મને આવડતું પણ નહોતું. પણ પેલું કહે છે ને કે દુડકનો કશો જે બાજુ હોય ને એ બાજુ જ દુડે.
એટલે એવું કહી શકાય કે મેરેજ પછી આ Yes, શોખ yes, વધ્યો. yes. એના પછી જ વધ્યો કે મારા ફેમિલીમાં બધા જ મેમ્બર્સ ખૂબ જ શોખીન છે. તો કૃતિ આપણું જે બેટર છે એ રેડી થઈ ગયું છે ચમચમિયાનું. આને આપણે 5 થી 7 મિનિટ થોડોક રેસ્ટ આપીશું કે એની અંદર જે બધા મસાલાને જે નાખ્યું છે એ થોડું મિક્સ થઈ જાય પ્રોપરલી. 5 થી 7 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું. કૃતિ આપણું જે ચમચમિયાનું જે બેટર છે એ રેસ્ટ પછી રેડી છે. હવે આપણે ચમચમિયા બનાવીએ. આપણે ચમચમિયા બનાવવા માટે એક પેનમાં સૌથી પહેલાં થોડું તેલ ગ્રીસ કરી લઈએ. બંસીબેન, જ્યારે પણ તમે મેથીના ચમચમિયા બનાવતા હો ત્યારે તમે શું ધ્યાન રાખતા હોય છો, તો આપણા દર્શક મિત્રોએ પણ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ? મેં કીધું સૌથી પહેલાં તો પ્રમાણમાં માપ જે છે કે બાજરીનો લોટ છે, મેથી છે અને સૂજી તમે એડ કરવું હોય તો કોઈ પણ લોટ છે એમ તમે માપ જો પ્રોપર રાખો ને તો વાનગી પ્રોપર બને છે. હવે આપણે અહીંયા કૂકી કટર જેવું આપણે લઈશું. એને પહેલાં એક વચ્ચે મૂકી દઈએ અને એમાં જે સફેદ તલ છે ને એ થોડા નીચે છાંટી લઈશું. અને આપણે જે ચમચમિયાનું બેટર બનાવ્યું છે ને એને હળવેથી એના ઉપર મૂકીશું. 5-7 મિનિટ પછી રેસ્ટ આપ્યા પછી જો તમને થોડું એવું લાગે કે પાણીની જરૂર છે તો થોડું પાણી ઉમેરીશું. હવે આપણે આ બેટરમાંથી ચમચમિયા બનાવીએ. આપણે બીજી બાજુ બીજું બનાવીએ. અને હલકું એવું બ્રાઉન થાય ને પછી આપણે એને પલટાવીશું. નીચે પેનમાં તેલ ગ્રીસ કરવાનું પહેલાં અને પછી એને મૂકવાના. અને ઉપરનું જે લેયર છે એના ઉપર પણ આપણે તલ સ્પ્રેડ કરીએ. આ તલ તમે કાચા પણ લઈ શકો છો, તમે શેકેલા પણ લઈ શકો છો. હું પ્રિફર કરીશ કે શેકેલા હોય તો વધારે સારું. તો એનો જે ક્રન્ચીનેસ છે ને એ બહુ જ સરસ આવશે. કૃતિ હળવા ગુલાબી રંગના એટલે કે થોડા બ્રાઉનિશ જેવા થઈ જાય ને પછી આપણે આને પલટાવી લઈએ. એકદમ જ હળવે હાથે પલટાવવાનું છે, બાકી આખી બાજી પલટી જશે. જો તમે જોઈ શકો છો કે આવા બ્રાઉનિશ રંગના થોડા થવા જોઈએ. બીજી બાજુ પણ અગર જરૂર પડે તો આપણે થોડું તેલ લગાવીશું. કેમ કે બાજરો છે ને એટલે એ એકદમ જ ડ્રાય છે, એકદમ જ સૂકું છે એટલે એ તેલ છે, પાણી છે, બધું જ શોષી લે. આપણે ચેક કરી લઈએ. ઓકે, એટલે જોવામાં પણ સારું લાગે અને ખાઈએ તો પણ મજા આવે. બસ આપણા રેડી છે ચમચમિયા. કૃતિ આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. અને આવી જ રીતે આપણે બીજા ચમચમિયા બનાવી લઈએ. તો કૃતિ આપણા મેથીના ચમચમિયા રેડી થઈ ગયા છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે મેથીના ચમચમિયા રેડી થઈ ગયા છે. વિન્ટર સ્પેશિયલ વાનગી બંસીબેને બનાવી છે. બંસીબેન, આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હમણાં જ ટ્રાય કરો મેથીના ચમચમિયા અને તમારી જે શિયાળાની ઋતુ ઠંડી ઉડાડી દે એવા આ ચમચમિયા મસ્ત મજાના છે. તો ટ્રાય કરો. હું તો ટેસ્ટ કરવા ભાગું છું, પણ તમે ક્યાંય ના ભાગતા. આપણે મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. મેથીના ચમચમિયા બનાવવાની સામગ્રી: બાજરાનો લોટ, સૂજી, મેથી, કોથમીર, દહીં, આદુ મરચાં લસણની પેસ્ટ, મીઠું, હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, સફેદ તલ, તેલ.